વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે 8 બાળકો સારવાર લઈ રહ્યા છે, જેમાં પંચમહાલના 7 અને વડોદરાનો એક બાળ દર્દી સામેલ છે. તંત્ર દ્વારા તમામ બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેમાંથી 5 રિપોર્ટ હજુ બાકી છે. આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણના મતે હોસ્પિટલ તંત્ર હાઈ એલર્ટ પર છે અને નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા બાળકોની તબિયત પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. વરસાદની આ મોસમમાં વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને તબીબોએ વાલીઓને ખાસ કાળજી રાખવા અપીલ કરી છે. જો બાળકોમાં તાવ, ઝાડા કે ઉલટી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે, જેથી સમયસર યોગ્ય સારવાર મળી શકે અને કોઈપણ પ્રકારની ગંભીર પરિસ્થિતિથી બચી શકાય. સિઝનમાં આ રોગ ચાંદીપુરા વાયરસના લીધે થતો રોગ છે. હાલમાં અમારી એસએસજી હોસ્પિટલમાં કુલ 8 દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલ છે, જે પૈકી છેલ્લા 24 કલાકમાં 9 એક એડમિશન થયેલ છે. 8 પૈકી 5ના રિપોર્ટ હજી બાકી છે, જ્યારે અન્ય 3ના રિપોર્ટ આવ્યા છે.